દ્રાક્ષ કેટલી મીઠી, રસદાર અને તાજગીથી ભરેલી હોય છે ખરું ને? ભાગ્યે જ કોઈ એવું હશે જેને દ્રાક્ષ ન ભાવતી હોય. પણ ક્યારે વિચાર આવ્યો છે કે જે દ્રાક્ષ દેખાવમાં આટલી બધી સ્વચ્છ અને ચમકદાર લાગે છે એ ખરેખર એટલી સાફ હોય છે ખરી? અને એને સાફ કરવાની સાચી રીત કઈ છે? તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ એક બહુ સીધો સાદો સવાલ છે. આપણે બધા શું કરીએ છીએ? બજારમાંથી દ્રાક્ષ લાવીએ, નળ નીચે 2 મિનિટ રાખીને ધોઈ નાખીએ અને બસ ખાવાનું શરૂ. પણ શું ખરેખર આટલું કરવું પૂરતું છે? ચાલો આજે જાણીએ કે આ વિશે સાચી માહિતી શું છે. અને આ જ તો આખી વાત છે. દ્રાક્ષની એ ચમકદાર સપાટી જે આપણને આકર્ષે છે ને, એની પાછળ જંતુનાશકો અને રસાયણોની એક એવી અદૃશ્ય પરત હોઈ શકે છે જે આપણને નરી આંખે દેખાતી નથી. તો સવાલ એ છે કે આ ખતરો આવે છે ક્યાંથી? એની શરૂઆત થાય છે ખેતરમાં, વેલા પર જ જંતુનાશકો અને બીજા રસાયણોથી. વાત એમ છે કે દ્રાક્ષની ખેતી વખતે પાકને જીવાતથી બચાવવા માટે મોટા પાયે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, એને લાંબા સમય સુધી તાજી રાખવા માટે એના પર કેમિકલ્સનો છંટકાવ પણ થાય છે. અને આ બધા રસાયણો જાય છે ક્યાં? સીધા દ્રાક્ષની છાલ પર મજબૂતાઈથી ચોંટી જાય છે. અને અહીંથી જ ખરી સમસ્યા શરૂ થાય છે. આપણી જે સૌથી સામાન્ય ધોવાની રીત છે, એટલે કે માત્ર પાણીનો ઉપયોગ કરવો, એ આ સમસ્યાને ઉકેલવા માટે પૂરતી નથી. નિષ્ણાતોનું તો સ્પષ્ટપણે કહેવું છે કે માત્ર સાદા પાણીથી દ્રાક્ષ ધોવાની આપણી જે આદત છે, એનાથી એની સપાટી પર ચોંટેલા જટિલ રસાયણો પૂરેપૂરા દૂર થતા જ નથી. અને આ વાતને હળવાશમાં લેવા જેવી બિલકુલ નથી. જો ડૉક્ટર રાજકુમાર જેવા નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ઝેરી અવશેષો પેટમાં દુખાવો, એલર્જી અને જો લાંબા સમય સુધી શરીરમાં જતા રહે તો ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે આનો ઉપાય આપણા પોતાના રસોડામાં જ છુપાયેલો છે. ચાલો એવી 3 એકદમ સરળ અને અસરકારક ઘરેલું રીતો જોઈએ જે આપણી દ્રાક્ષને ખાવા માટે ખરેખર સલામત બનાવી શકે છે. પહેલી રીત તો ખૂબ જ સહેલી છે. એક મોટા વાસણમાં પાણી લઈને એમાં 1 ચમચી મીઠું નાખીને ઓગાળી લો. હવે દ્રાક્ષને એમાં લગભગ 15થી 20 મિનિટ માટે પલાળી દો. મીઠું કુદરતી રીતે જ બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરવામાં મદદ કરે છે. બસ સમય પૂરો થાય એટલે એને સાફ પાણીથી સારી રીતે ધોઈ નાખવાની. હવે આવે છે બીજી રીત, બેકિંગ સોડાનો ઉપયોગ. 1 લીટર પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દ્રાવણ તૈયાર કરી લો અને દ્રાક્ષને એમાં 15 મિનિટ માટે રહેવા દો. સંશોધનોમાં પણ સાબિત થયું છે કે બેકિંગ સોડા જંતુનાશકોના અવશેષો ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે. અને હા, છેલ્લે એને તાજા પાણીથી ધોવાનું ભૂલતા નહીં. અને આપણી ત્રીજી રીત છે સફેદ વિનેગર. એક વાસણમાં 1 ભાગ વિનેગર અને 3 ભાગ પાણી ભેગું કરો. દ્રાક્ષને આ દ્રાવણમાં 10થી 15 મિનિટ માટે પલાળી રાખો. વિનેગર જીવાણુઓને મારવામાં અને સપાટી પર ચોંટેલા કચરાને ઢીલો કરવામાં મદદ કરે છે. બસ પછી એને સાફ પાણીથી બરાબર ધોઈ લેવાની. અને અહીં જુઓ, આ ત્રણેય રીતો એકસાથે. મીઠું અને બેકિંગ સોડા માટે લગભગ 15-20 મિનિટનો સમય લાગે છે, જ્યારે વિનેગરથી થોડું જલ્દી કામ પતી જાય છે. ઘરમાં જે પણ વસ્તુ હાજર હોય એનો ઉપયોગ આરામથી કરી શકાય છે. છે ને એકદમ સહેલું? પણ હજી કામ પૂરું નથી થયું હો. દ્રાક્ષને પલાળ્યા પછીના જે સ્ટેપ્સ છે એ પણ એટલા જ જરૂરી છે. તો ચાલો હવે અંતિમ ધોવાણ અને સૂકવણીની પ્રક્રિયા પર ધ્યાન આપીએ. તો ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે પલાળ્યા પછી દ્રાક્ષને નળના વહેતા પાણી નીચે ઓછામાં ઓછી 1થી 2 મિનિટ સુધી ધોવી જ. અને ધોતી વખતે એને હળવા હાથે ઘસતા રહો, જેથી સપાટી પરથી ઢીલી પડેલી પરત બરાબર નીકળી જાય. અને સૌથી અગત્યની વાત, દ્રાક્ષને હંમેશા એની દાંડીમાંથી અલગ કર્યા પહેલાં જ ધોવી જોઈએ. ચાલો, ધોવાનું કામ તો પૂરું થયું. હવે આવે છે છેલ્લો અને એટલો જ મહત્વનો તબક્કો, સૂકવવાનો. આનાથી જ દ્રાક્ષ લાંબા સમય સુધી તાજી અને સુરક્ષિત રહી શકે છે. દ્રાક્ષ ધોયા પછી એની એક સાફ સુતરાઉ કપડા પર કે પછી ટિશ્યુ પેપર પર ફેલાવીને પૂરેપૂરે સૂકાવા દો. જો ભીની દ્રાક્ષ સીધી ફ્રિજમાં મૂકી દેવામાં આવે તો એમાં ફૂગ લાગવાનો ભય રહે છે. જ્યારે દ્રાક્ષ બરાબર સુકાઈ જાય છે ત્યારે એ લાંબા સમય સુધી તાજી રહે છે અને એનો સ્વાદ પણ જળવાઈ રહે છે. તો બસ,
હવે આ બધી માહિતી સાથે આપણે એ ખાતરી કરી શકીએ છીએ કે આપણી પ્લેટમાં જે દ્રાક્ષ છે એ ખાવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત, તાજી અને તૈયાર છે. અને આ એક બહુ સરસ ઉદાહરણ છે કે કેવી રીતે રસોડામાં થોડીક વધારાની મિનિટો આપણા સ્વાસ્થ્ય માટે મોટો ફરક લાવી શકે છે. કારણ કે આખરે વાત માત્ર સ્વાદની નથી, સલામતની પણ છે. આ બધી વાત પરથી એક વિચાર જરૂર આવે છે. જો દ્રાક્ષને આટલી કાળજીની જરૂર હોય તો આપણા રસોડામાં આવતા બીજા કયા ફળો અને શાકભાજી હશે જેને આ પ્રકારની ઊંડી સફાઈની જરૂર પડતું હશે? આના પર વિચારવા જેવું ખરું.